નવસારી મહાનગરપાલિકા જાણે બાળકોના રમતગમત સાથે કંઈ દુશ્મની હોય તેવું કામ કરી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ ગ્રાઉન્ડ, જે બાળકો રમવા માટેનું એકમાત્ર ગ્રાઉન્ડ છે અને જ્યાં બાળકો મોટી સંખ્યામાં પોતાના સમય વિતાવતા હોય છે, રમતગમત રમતા હોય છે, પરંતુ નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જાણે લુન્સીકુઈ ગ્રાઉન્ડ નવસારી મહાનગરપાલિકાને પેટમાં ખૂંચતું હોય તેમ આ બાળકો અહીંયા કયા કારણોસર ન રમી શકે તેવા પ્રયાસો વારંવાર કરવામાં આવતા હોય છે. પહેલાં તો ત્યાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની વાત હતી, તો તેનો વિરોધ થયો અને ત્યારબાદ ફ્લાવર શો, દુનિયાભરની માટી લાવીને નાખી દેવામાં આવી અને ફ્લાવર શો પત્યા બાદ માટી પાથરી દીધી, જેથી કરીને બાળકો રમી ન શકે. જેમ તેમ કરીને સેટ થયું, બાળકો રમવા જેવા થયા, તો હવે વેકેશન આવવાનું, તો હવે મેળો લાવીને મૂકી દીધો. તો ભાઈ, બાળકોને રમવા માટે જગ્યા નથી નવસારીમાં ક્યાંય. બાળકો પોતાનું વેકેશન આ ગ્રાઉન્ડમાં રમીને પૂરું કરતા હોય છે. વર્ષોથી પરંપરા ચાલી આવી છે. હવે તેમાં તમે નવું એક નાવીના તંબુ બાંધવા માંડ્યા છો કે ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે બાળકોનું રમવાનું બગડશે. નવસારી મહાનગરપાલિકા પોતાનું હિત ઈચ્છે છે, પરંતુ બાળકોના હિતનું શું? રમત પ્રેમીઓમાં આને લઈને રોષ વ્યાપ્યો છે. ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે જે બાવાજીએ આ ગ્રાઉન્ડ નગરપાલિકાને એટલે કે નગરને, નવસારી નગરને અર્પણ કર્યું હતું અને એનો હેતુ હતો કે આ ગ્રાઉન્ડ માત્ર ને માત્ર રમતગમત માટે જ વપરાવવું જોઈએ, એ હેતુ સાથે આ દાનમાં આપવામાં આવેલી જગ્યા છે. અને હવે આ હેતુ ભૂલાઈ રહ્યો છે. નગરપાલિકા પોતાના જે કામો હોય તેના માટે જ પોતાના પ્રોગ્રામો કરવા માટે આ કાર્યક્રમનો ઉપયોગ કરવામાં, આ જગ્યાનો ઉપયોગ કરવા માંડ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને બાળકોની રમતો ત્યાંથી દૂર થાય, બંધ થઈ જાય તેવા પ્રયત્નો વારંવાર કરવામાં આવતા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. ત્યારે આ બાબતે નવસારીના એડવોકેટ રાજનભાઈ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. લુન્સીકુઈ રમતગમતના મેદાનનું એકમાત્ર ગ્રાઉન્ડ છે. એ ગ્રાઉન્ડ ની અંદર ઠરાવ કરવામાં આવેલો છે કે કોઈ પણ વ્યવસાયિક હેતુ માટે એ મેદાન ફાળવવું નહીં. હમણાં કમિશનરશ્રીએ આ રમતગમતના મેદાનમાં વ્યવસાયિક મેળો, કોમર્શિયલ ક્રાફ્ટ આપવાની કંઈક વાત છે. હમણાં તૈયારીઓ ચાલે છે, એટલે આ માર્ચ મહિનો તો એની અંદર નીકળી જવાનો. ત્યાર પછી એ કોમર્શિયલ ક્રાફ્ટ જાય તો બાળકોને રમવા માટેનું વેકેશનમાં રમતગમતનું મેદાન પાછું મૂળ સ્થિતિમાં ક્યારે આપશે એનો કોઈ ખુલાસો નથી. રમતગમતના મેદાનની અંદર આ લોકો વેપારીકરણ કરે છે. એ આવનારા દિવસોની અંદર નવસારીની 3 લાખની જનતા માટે સાવચેતી રૂપ એક ઘટના છે કે ધીરે ધીરે એ લોકો રમતગમતના મેદાન ઉપર પણ વેપાર કરવાનો ઈરાદો ધરાવી રહ્યા છે, જેનાથી નાના ભૂલકાઓ, યુવાનો, રમતગમતના વીરો, રમતગમતમાં ધ્યાન અને રસ લેતા યુવાનો માટે નવસારી શહેરની અંદર રમતગમતના મેદાનો સીમિત થઈ જશે અને કોમર્શિયલ એક્ટિવિટી જે તે દિવસે આપણા રમતગમતના જે કોઈ પણ વિરલાઓ છે, રમતગમતના વિદ્યાર્થીઓ છે કે રમતવીરો છે, તેના માટે મેદાન બાકી નહીં રહેવા દે. આ ભીતિ સેવાઈ રહી છે, જેની માટે સિવિલ સોસાયટીઝે, ભદ્ર સમાજે, પ્રબુદ્ધ નાગરિકોએ બોલવું જોઈએ. વિપક્ષ તરીકે, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે આ મારી વિનંતી છે, આપ સૌને જાગૃતિ લાવો અને આનો વિરોધ કરો. આજે જ્યારે આ કામગીરી ચાલુ થઈ અને જેની જાણ થતાં રમતવીરોમાં પણ વિરોધ વ્યાપ્યો છે અને રમતવીરો પણ આ કામગીરીમાં અત્યારે હાલમાં વિરોધમાં જોડાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. અને આગામી દિવસોમાં પણ આ જે કામ અત્યારે હાલમાં વેકેશનના સમયમાં જે એક્ઝિબિશન કે લાવવાની તૈયારી કરવામાં આવી છે તેનો વિરોધ રમતવીરો અને નવસારીજનો કરી રહ્યા છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.